નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ઓક્સિડેશન આંક શોધવા માટેની પદ્ધતિ જોતા હતા અને રીત હતી એક્સ ધારીને ઓક્સિડેશન આંક શોધવો. બરાબર છે. આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા હતા. મેં કેટલાક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપ્યા હતા અને એનું સોલ્યુશન સાથે એક ફોટો પણ મોકલ્યો હતો કે એનો જવાબ શું આવે. હવે તમે જવાબ એની સાથે ટેલી કરજો. પહેલાં જાતે ગણેલા હોવા જોઈએ અને પછી તમે જવાબ એની સાથે ટેલી કરજો. ઓકે. અને ન આવડે મને વોટ્સએપ કરી શકો એની ટાઈમ કે સાહેબ આનો જવાબ કેમ આવ્યો. એટલે એટલામાં જે આપ્યા હતા 10-15 એક્ઝામ્પલ, 20-25 એક્ઝામ્પલ, એ ખાસ પ્રેક્ટિસ કરજો. આગળ પણ ઘણા બધા એક્ઝામ્પલ આપવાનો છું. તો તમને સામાન્ય રીતે ઓક્સિડેશન આંક કાઢતા આવડે. આજ ફરી પાછું એકાદ બે એક્ઝામ્પલ રિપીટ કરીએ અને પછી આગળ વધીએ. તો આવું કોઈ એક્ઝામ્પલ આપ્યું K2CrO4. આનું નામ અત્યારે જરૂર નથી. જો સંયોજનના નામ આવડવા જરૂરી છે પણ અત્યારે જે નહીં આવડે, ધીમે ધીમે તમને નામ આવડતા જશે. સાદું કેમ NaCl હોય તો તમને નામ ખબર છે, સોડિયમ ક્લોરાઇડ. CO2 હોય તો કાર્બન ડાયોક્સાઇડ. તો આવા સંયોજન હશે K2CrO4. તો અત્યારે જે તમારા માટે આ નવું સંયોજન છે તો નામ અત્યારે આવડતું નથી પણ આગળ જઈને આવડી જશે. ચિંતા ન કરતા. એટલે આવું કોઈ અનનોન નામ આવે ત્યારે ચિંતા નહીં કરવી, કારણ કે આ ચેપ્ટરમાં ઘણા બધા નામ નહીં આવતા હોય પણ બીજા કોઈ ચેપ્ટરમાં આવતા હશે. હજી 11 સાયન્સ આખું ભણવાનું બાકી છે, 12 સાયન્સ આખું ભણવાનું બાકી છે. આવા અસંખ્ય સંયોજન આવવાના છે. ઓકે. પછી નીટ જીની એક્ઝામ હોય એટલે તમે કોઈ બુક વાંચતા હોય અને એમાં નીટમાં અથવા જીમાં પૂછાયેલો પ્રશ્ન આવે અને એમાં કોઈ સંયોજન કદાચ એવું પણ બને કે તમે અત્યારે 11માં નથી જોયું પણ એ પ્રશ્નમાં હોય તો એ જે પ્રશ્ન જોયો તમે તો નીટનો છે. હવે નીટની કે જીની એક્ઝામ ક્યારે લેવાય? 12 સાયન્સ પછી, બધા 30 ચેપ્ટર ચાલી જાય પછી. તો તમને ઘણા બધા હજી નામ અને સંયોજન સામે આવશે. એટલે ચિંતા ન કરતા, તમને રીત આવડવી જોઈએ. પછી એક્ઝામ્પલ ગમે તે હશે તમે કરી શકશો. રીત આવડતી હશે તો કોઈ પણ વસ્તુ કરી શકશો તમે. ઓકે. તો K2CrO4 તમે ક્રોમિયમનો શોધવો છે તો આપણે શું લખતા હતા? તો કે 2 પોટેશિયમનો ઓક્સિડેશન આંક પ્લસ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક પ્લસ 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. ઓકે. ઇઝ ઇક્વલ ટુ ઉપર હોય એટલો. ઉપર કેટલો છે? 0. તો 2 પોટેશિયમનો કેટલો થાય? +1 પ્લસ ક્રોમિયમનો કેટલો? x પ્લસ 4 ઓક્સિજનનો કેટલો? -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે? જુઓ તો કે ભાઈ અહીંયા 2 +1 તો +2 પ્લસ x -8 ઇઝ ઇક્વલ ટુ 0. તો +2 -8 તો શું થશે? -6. તો x -6 ઇઝ ઇક્વલ ટુ 0. -6 સામે લઈ જાઓ તો +6 સામે લઈ જાઓ તો શું થશે? x આ -8 વત્તા 2 -6. -6 ને સામે લઈ જાઓ તો -6 ને સામે લઈ જાઓ તો શું થઈ જશે? +6. તો અહીં ક્રોમિયમનો કેટલો આવ્યો? +6. હું અહીં 2-3 વાર બોલ્યો -6 ને સામે લઈ જાઓ તો. ઓકે. મારે એક શોર્ટકટ રીત શીખવવી છે, એમાં સામે લઈ જવાની વાત આવશે. તો ક્યાં સામે લઈ જવું એ તમારે ખાસ જોવાનું થશે. ઓકે. કારણ કે અહીંયા ભૂલ કરે છે, સામે લઈ જવામાં ભૂલ કરે છે. એટલે મેં 2-3 વાર રિપીટ કર્યું, એરો મારીને દર્શાવ્યું. પછી છેલ્લે x માઇનસ સમથિંગ આવી, માઇનસ સમથિંગ અહીંયા જે હોય -6 -5 એને સામે લઈ જવાનું થશે. ઓકે. ઓકે. હવે આ તો કાયદેસર આપણે રીત શીખ્યા છીએ. હવે આટલી બધો આમાં સમય તો નથી જ લાગતો, ફટાફટ યાદ હોય તો ફટાફટ થશે. પણ હજી આમાં શોર્ટકટ છે. તમારે આ ગણતરી શીખવું હતું ત્યાં સુધી કરતા હતા તો ઓકે. ઓકે. હજી આનાથી એક શોર્ટકટ રીત છે. તમને તો એક્ઝામમાં શું પૂછશે? આવી ગણતરી નહીં પૂછે કે ભાઈ આનો કેવી રીતે આવ્યો એ શોધો. એને આ તો ગણતરી આપણે રફમાં કરવાની છે. તમારે તો માત્ર જવાબ જ લખવાનો છે. K2CrO4 ક્રોમિયમનો કેટલો? +6. હવે તમે જો આ રીતે કરશો તો થોડોક સમય લાગી શકે. તમારે ડાયરેક્ટ કરવું પડે. જોજો આ રીતે તમને આવું કોઈ સંયોજન આપ્યું છે K2CrO4 એમાં ક્રોમિયમનો પૂછો તો એ સિવાયના બાકીના જે છે ને એની ગણતરી કરી લેવાય ડાયરેક્ટ મોઢે. જો ક્યાંય લખવાની નહીં, મૌખિક. એકવાર તો આ રીતે આવડે જ છે. પ્રેક્ટિસ આની કરજો. આની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ થઈ જાય ને પછી જ શોર્ટકટ આવડશે ડાયરેક્ટ. આ ક્રોમિયમનો શોધવો છે તો ઓક્સિજન 4 છે. આપણે ખબર છે એક ઓક્સિજનનો કેટલો હોય? -2. તો 4 ઓક્સિજનનો -8. પોટેશિયમનો +1 હોય તો 2 પોટેશિયમ છે તો +2. તો આનો -8 આનો +2 બેનો ટોટલ કરશો તો -8 વત્તા 2 -6 સામે લઈ જાઓ તો +6. બસ આટલી જ વાર લાગે. કોઈ પણ આવું સંયોજન આપ્યું હોય તો ડાયરેક્ટ મૌખિક જ કરવાની. -8 4 2 8 આ રીતે ગણતરી કરવાની. જો પહેલેથી સામે આવી ગયું સંયોજન સીધું. ઓક્સિજનનો -2 હોય તો 4 2 8 -8. અહીંયા +1 હોય તો 2 + +1 તો +2 -8 +2 કેટલા થશે? -6 સામે જાય તો +6. જો સામે લઈ ગયા હતા. -8 વત્તા 2 -6 સામે જાય તો +6. તો આ રીતે તમારે શોર્ટકટમાં જવાનું છે. દાખલા તરીકે તમને આવું આપી દઉં H3PO3 આવું કોઈ સંયોજન તમને
આપેલું છે, બરાબર છે. અહીંયા તમને ફોસ્ફરસનો પૂછું તો ડાયરેક્ટ આવું જ. ઓકે, H3PO3 તો ડાયરેક્ટ શોધો છો. ચલો ફોસ્ફરસનો શોધવાનો છે. અહીંયા ઓક્સિજન 3 છે, ઓક્સિજનનો કેટલો હોય -2, તો 3 2 6 -6. હાઇડ્રોજનનો +1 હોય તો +3. હવે ડાયરેક્ટ દેખાઈ જ જવા જોઈએ. 3 હાઇડ્રોજન તો +3, 4 હાઇડ્રોજન તો +4, 2 હાઇડ્રોજન તો +2, જેટલા હોય એટલા. ઓકે, તો 3 2 6 -6 વત્તા 3 તો -6 વત્તા 3 તો -3, સામે જઈએ તો +3. આટલી વાર લાગે. ઓકે, અને આપણે કાયદેસર ઉપરની રીતે શોધીએ. આપણે જવાબ એનો ઉપરની રીતે ટ્રાય કરીએ. શું થશે જો 3 × હાઇડ્રોજન પ્લસ 1 × ફોસ્ફરસનું ઓક્સિડેશન પ્લસ 3 × ઓક્સિજનનો ઇઝ ઇક્વલ ટુ 0. શું થશે? હાઇડ્રોજનનો કેટલો હોય +1 પ્લસ ફોસ્ફરસનો કેટલો x પ્લસ 3 × ઓક્સિજનનો કેટલો -2 ઇઝ ઇક્વલ ટુ 0. કેટલા થશે આ? +3 પ્લસ x -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો -6 વત્તા 3 તો કેટલા થશે? -3 ઇઝ ઇક્વલ ટુ 0. -3 સામે લઈ જાઓ +3. એવો જવાબ સેમ. ઓકે, દાખલા તરીકે તમને આવું આપે HClO4 ક્લોરીન ગણો જોઈએ ડાયરેક્ટ. ઓક્સિજનનો કેટલો હોય -2, 4 2 8 -8. હાઇડ્રોજનનો +1 તો -8 વત્તા 1 તો -7, સામે જઈએ તો +7, સામે જાય તો. હવે સામે લઈ જવાનું ભૂલી જશો તો તમે જવાબ લખશો -7, પણ સામે લઈ જાઓ તો જ +7 આવે. ઓકે, તો ગણવાનું આ રીતે. જો 2 જ સેકન્ડ થાય કોઈ સંયોજન સામે આવ્યું તો 4 2 8 -8 વત્તા 1 કેટલા થશે? -7, સામે જઈએ તો +7. આ જવાબ પૂરું. ઓકે, અને ઉપરની રીતે શોધ હોય તો હવે તમને પ્રેક્ટિસ પડવી જોઈએ. હાઇડ્રોજન 1 છે તો 1 × હાઇડ્રોજન પ્લસ 1 × ક્લોરીન પ્લસ 4 × ઓક્સિજનનો ઓક્સિડેશન. 1 × હાઇડ્રોજનનો કેટલો +1, 1 × ક્લોરીનનો કેટલો x એ તો શોધવાનો છે. 4 × ઓક્સિજનનો કેટલો -2. શું થશે? +1 પ્લસ x -8 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. શું થશે? +1 -8 તો -7 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર શું થઈ જશે? +7. ઓકે, આવું કોઈ પણ સંયોજન તમને આપ્યું હોય તો તમારે આ રીતે થોડીક તૈયારી કરવાની છે. ઓકે, મહેનત કરશો એટલે થઈ જશે. તો ટૂંકમાં પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે હું તમને આપું, ચલો Na2H2O3 સલ્ફર. અહીંયા ધ્યાન રાખજો, Na2H2O3. ઓકે, આનો શોધવો છે સલ્ફરનો. તો જોજો અહીંયા શું થશે? 3 2 6 -6 સોડિયમ 2 આપ્યા છે, Na2 છે, Na2. ઓકે, 3 2 6 -6 સોડિયમનો +1 હોય તો 2 સોડિયમ તો +2. હવે એ બધાની અમુકની ખાસ પ્રેક્ટિસ કરજો. સમૂહ નંબર 1 નો ઓલવેઝ +1 હોય, સમૂહ નંબર 2 નો ઓલવેઝ +2 હોય, તો ડાયરેક્ટ 2 સોડિયમ મતલબ +2, 1 સોડિયમ હોય તો +1. તો -6 વત્તા 2 -4, સામે જઈએ તો +4, પણ અહીંયા જો 2 સલ્ફર છે તો બાય 2 કરવા પડશે તો +2. જોજો અહીંયા ધ્યાન રાખજો, આનું સાદુરૂપ આપું છું. 2 × સોડિયમનો ઓક્સિડેશન પ્લસ 2 × સલ્ફર છે ને, 2 સોડિયમ છે 2 સલ્ફર છે પ્લસ 3 × ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. શું થશે? 2 × સોડિયમનો કેટલો હોય +1 પ્લસ 2 × સલ્ફર 2x થશે પ્લસ 3 × ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. શું થશે? આ +2 પ્લસ 2x -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે એવું થયું ને, 3 2 6 -6 વત્તા 2 -6 વત્તા 2 તો શું થશે? 2x -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x બરાબર શું થઈ ગયું? +4, -4 સામે જઈએ તો +4, પછી 2x બરાબર +4 તો x બરાબર +4/2 તો કેટલા થશે? +2. જવાબ શું આવ્યો? +2. તો જો અહીંયા જેનો તમારે શોધવાનો છે ને, અત્યાર સુધી એક જ હતો, ક્લોરીન એક જ હતો, ફોસ્ફરસ એક જ હતો, એની ઉપર ક્રોમિયમ એક જ હતો, પણ અહીંયા જેનો શોધવાનો છે સલ્ફર 2 છે. તો ફાઇનલી તમે સામે લઈ જાઓ ને, જો અહીંયા આવું થતું હતું -6 3 2 6 ઓક્સિજનનો -2 હોય તો 3 2 6 -6 સોડિયમનો +1 હોય તો +2, તો -6 વત્તા 2 -4. ઓકે, સામે જઈએ તો +4. હવે જેટલી સંખ્યા હોય એના વડે ડિવાઈડ કરવાના. સલ્ફર 2 છે તો +4/2. જો -4 સામે ગયા તો +4. હવે સલ્ફર 2 છે તો 2x હતું તો એને 2 વડે ડિવાઈડ કરશો તો સામે -4 સામે જઈએ તો +4/2 +4/2 તો કેટલો થઈ જશે? +2. તો અહીં સલ્ફરનો કેટલો લખ્યો મેં? +2. તો ખાસ આવા એક્ઝામ્પલમાં થોડી કાળજી રાખજો. અને આ બધી વસ્તુ પ્રેક્ટિસથી થશે. એક એક એક્ઝામ્પલથી ફાવટ નહીં આવે, થોડીક પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. H4P2O7. ચલો H4P2O7 જોજો શું થશે? 7 2 14 -14 વત્તા 4 ઓક્સિજનનો -2 હોય, 7 ઓક્સિજન આપ્યા છે, 7 2 14 -14 થાય. હાઇડ્રોજનનો +1 હોય, 4 હાઇડ્રોજન આપ્યા છે તો +4, -14 વત્તા 4 તો -10, સામે જઈએ તો +10
થશે -14 વત્તા 4 તો -10 સામે જઈએ તો +10. હવે શું કરશો? ચલો ફોસ્ફરસ 2 છે તો શું કરશો? સામે લઈ ગયા +10/2 જેટલા ફોસ્ફરસ આપ્યા છે એના વડે ડિવાઈડ કરશો તો /2 તો કેટલો થઈ જશે? +5. તમે x ધારીને કરશો તો યાદ થશે 4 હાઇડ્રોજન છે તો 4 હાઇડ્રોજનનો +1 હું ડાયરેક્ટ લખું 2 ફોસ્ફરસનો x 7 ઓક્સિજનનો -2 = 0. તો આ શું થશે? +4 + 2x -14 બરાબર 0. તો -14 વત્તા 4 તો 2x -10 = 0. -10 સામે લઈ જાઓ તો +10. આપણે અહીંયા સુધી તો આવતું હતું 7 2 14 -14 વત્તા 4 -10 સામે જઈએ તો +10. પછી સામે લઈ ગયા પછી શું કરવાનું? /2 તો x બરાબર +10/2 તો કેટલા થઈ જશે? +5 આવશે. આ હજી એક એક્ઝામ્પલ H5P3O10. ચલો એમાં ફોસ્ફરસનું ગણો જોઈએ શું થશે? હાલો જાતે ગણો. વિડીયો સ્ટોપ કરો ને મૌખિકો લખીને નહીં. લખીને તો બધાને આવડે જ છે પણ એમાં સમય લાગશે. મારે તો મૌખિક જોઈએ 2 જ સેકન્ડ થાય. વિડીયો સ્ટોપ કરો એકવાર જાતે વિચારી લો ને હવે જોવો વિડીયો શું થશે. ઓક્સિજનનો -2 10 2 20 -20 +5 હાઇડ્રોજનનો તો -20 વત્તા 5 -15 સામે લઈ જાઓ તો +15 થશે /3 તો કેટલા થઈ જશે? +5. ઓકે 10 2 20 -20 વત્તા 5 તો -15 સામે લઈ જાઓ તો +15/3 તો +5. અહીં P3 છે. ઓકે હંમેશા પ્રત્યેકનો દર્શાવે. એક ફોસ્ફરસનો +3 થાય તો 3 ફોસ્ફરસ આપ્યા છે તો +15 થતો તો 3x બરાબર તમારે 15 આવશે તો x બરાબર +5 આવશે. ઓકે તો આ રીતે તમે કોઈ પણ સંયોજનનું ઓક્સિડેશન આંક હવે ઝડપથી કાઢવાનો છે. H3BO3 શું થશે? 3 2 6 -6 વત્તા 3 -3 તો સામે જઈએ તો +3 થશે. બસ આ જ રીતે 2 સેકન્ડ લાગશે. પ્રેક્ટિસ કરવી પડશે. એમ ડાયરેક્ટ 2 સેકન્ડ ન લાગે. 50-100 એક્ઝામ્પલ 50-100 2-4 એક્ઝામ્પલથી કાંઈ ન થાય. ઘણા લોકો એમ કહે છે કે સાહેબ ટાઈમ વધે છે. ઓકે ટાઈમ વધે જ નહીં. જેમ તમે પ્રોપર રીતે જાઓ ને અહીંથી જે કહેવામાં આવે ને એટલા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો તો ટાઈમ ઘટે ઉલટાનો. ઓકે તો ટાઈમ વધવાનો કોઈ સવાલ જ નથી. 50-100 એક્ઝામ્પલ નોટ પેન લઈને બેસી જાવ એક રૂમમાં શાંતિથી તો 50-100 એક્ઝામ્પલ થઈ જશે. તો અહીં આવું જ કરવાનું હતું. 3 2 6 -6 વત્તા 3 કેટલા થાય? -3 અને સામે જઈએ તો +3. આવું કોઈ પણ સંયોજન આપ્યું હોય HClO2 એમાં ક્લોરીનનો તો 2 ઓક્સિજન છે 2 ઓક્સિજન છે 2 છે 2. ઓકે 2 ઓક્સિજન છે તો -4 વત્તા 1 -3 સામે જઈએ તો +3. આટલી વાર લાગશે તમને. આવું કોઈ પણ સંયોજન આપી ગયે બસ આટલી વાર લાગશે. તમને કહું Na2B4O7 Na2B4O7 4 છે 4. ઓકે Na2B4O7 શું કરશો? 7 2 14 -14 વત્તા 2 Na2 -14 વત્તા 2 -12 સામે જઈએ તો +12/4 તો +3. કયો જોઈએ કેટલી સેકન્ડ લાગે? જો તમને આ સોડિયમનો ઓક્સિજનનો ને એવા સામાન્ય ખબર હોય તો મોટા ભાગે એ જ આવશે. સમૂહ નંબર 1 સમૂહ નંબર 2 હાઇડ્રોજન અને હેલોજન. આના તો ફિક્સ જ હોય. સમૂહ નંબર 1 નો +1 હોય, સમૂહ નંબર 2 નો +2 હોય, ઓક્સિજનનો -2 મોટા ભાગે હોય. 100 માંથી 99 કેસમાં અપવાદને બાદ કરતા અત્યાર સુધી જેટલા એવા મોટા ભાગે ઓક્સિજન -2 વાળો જ આવ્યો બધી જગ્યાએ. ઓકે હેલોજનનો -1 હોય સામાન્ય રીતે તો એવા જ આવવાના છે. ઓકે એટલે ખાસ આવા સંયોજનની કાળજી રાખો. કોઈ પણ સંયોજન આપ્યું હોય તમને આવડવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આવું Ba2XeO6 તમે ઝેનોનનો પૂછો. Xe મતલબ ઝેનોન. સંયોજન ભલે ને તમે પહેલી વાર જોયું. આપણે શું સંયોજનના નામની કાંઈ જરૂર છે નહીં. તમારે તેનો ઓક્સિડેશન આંક મને કહેવાનો છે. શું થાય? 6 2 12 -12 બેરિયમ સમૂહ નંબર 2 નું તત્વ તો +2 હોય તો 2 બેરિયમ છે તો એ પાછું યાદ હોવો જોઈએ બેરિયમનો કેટલો હોય. એમ એ પછી વિચારવામાં 10 સેકન્ડ લાગી જતી હોય તો જવાબ 2 સેકન્ડમાં ન નીકળે. એ પાછું યાદ હોવું જોઈએ. 10 નિયમો મોઢે હોવા જોઈએ. અઠવાડિયા સુધી રોજ સવારે ઉઠીને એકવાર 10 નિયમો વાંચી નાખવાના. આ નિયમ બનાવી નાખો. 10 દિવસ સુધી કે અઠવાડિયા સુધી તમારે રોજ એકવાર નિયમો વાંચવાના. અડધી કલાક નિયમોને આપવાનું સતત. પછી વચ્ચે 2 દિવસની બ્રેક લઈ લેશો તો ભૂલાઈ જશે. રોજ એકવાર પ્રેક્ટિસ કરો. રોજ એકવાર 10 નિયમ વાંચી નાખો. યાદ રહી જશે. 10મા દિવસે કે 9મા દિવસે અઠવાડિયા સુધી તમે પ્રેક્ટિસ કરશો એટલે છેલ્લા દિવસે તમારે નોટ ખોલવી નહીં પડે. તમે મોઢે જોયા વગર બોલી શકશો 10 નિયમો કડકડાટ. ઓકે પણ તમે આમ એક દિવસમાં તમને આમ જોવું છે કે એક દિવસમાં મારે યાદ રાખી લેવું છે તો એક દિવસમાં તો કાંઈ યાદ ન રહે. ઓકે
તમારે એના માટે પ્રેક્ટિસ કરવી પડે. એટલે ઘણા લોકો એમ કહે છે કે સાહેબ યાદ નથી રહેતું કે આવડતું નથી. તો નિયમ એક તો વાંચતા જ નથી. એને છેલ્લે મેં લેક્ચરમાં નિયમો પૂરા કર્યા, પછી આજ તમે વિચારશો ને તો આજ તમે જે ગયા લેક્ચરમાં પૂરા થયા, પરમ દિવસે આગળના લેક્ચરમાં, ઓકે, બુધવારે નિયમો પૂરા થયા, પછી ગુરુવારે કે શુક્રવારે આજનો દિવસ છે તો કોઈ વાંચ્યા નહીં હોવામાંથી મોટા ભાગના એ નિયમ પછી વાંચ્યા નહીં હોય. તો એવું ન ચાલે. એવી રીતે યાદ ન રહ્યા. કેમેસ્ટ્રી છે, ઓકે, હિન્દી પિક્ચરનું ગીત નથી કે એકવાર સાંભળો તો આવડી જાય, અને એ પણ નથી આવડતું. એકવાર સાંભળો તો એ ગીતે નથી આવડતું કે ભાઈ એકવાર આપણે કોઈ આપણું ફેવરિટ સોંગ છે એ આપણે એકવાર સાંભળી લઈએ અને પછી આખું યાદ રહી જાય. ન રહીએ, એને 10-15 વાર સાંભળવું પડે, પછી આપણે એની સાથે સાથે બોલી શકીએ, સાથે સાથે ગાઈ શકીએ. તો અહીંયા પણ એવી જ વાત છે. આ હિન્દી પિક્ચરનું ગીત નથી, ઓકે, એ પણ યાદ નથી રહેતું. આ પણ એકવારમાં યાદ ન રહીએ અને અઠવાડિયા સુધી એની પાછળ પડવું પડે. અને 10 નિયમો એક લીટીના નિયમો છે. વાંચવા બેસો તો 10 મિનિટ થાય એમ છે, વ્યવસ્થિત વાંચવાના છે, ઓકે, રોજ અડધી કલાક આપીને. તો 10 દિવસે આરામથી નિયમો તમે કડકડાટ બોલી શકશો, ઓકે. તો 2 નિયમનો +2 તો +4 આનો, 6 2 12, -12 વત્તા 4 કેટલા થશે? -8. સામે જઈએ તો +8. સેનનો કેટલો થઈ જાય? +8, ઓકે. બાકી હવે તમે જોવાનું એક્સ ધરીને આ રીતે કરવા જાઓ તો સમય લાગે. મારે આવું તાત્કાલિક જોઈએ છે, ફટાફટ જોઈએ છે. તો આની પ્રેક્ટિસ કરજો. જેટલા પણ સંયોજન અગાઉ પણ હોમવર્કમાં આપ્યા હતા, આ સિવાય પણ હોમવર્કમાં આપવાનો છું. તમારે બસ આ રીતે એનો સામે જવાબ લખવાનો છે. હું તમને હોમવર્કમાં જે સંયોજન આપું, કોઈ પણ સંયોજન આપી દઉં તમને, ઓકે, તમારે એનો આ રીતે જવાબ આપવાનો છે. દાખલા તરીકે Na2Cr2O7, હું આ રીતે તમને લીટી દોરીને આપીશ. હવે તમારે એને આ રીતે લખવા કે ડાયરેક્ટ જવાબ લખો, એ તમારી ઈચ્છા. હું તમને નહીં કહું તમે આ રીતે લખો, ડાયરેક્ટ જવાબ લખો. તમારે જવાબ લખવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં સુધી તમને ડાયરેક્ટ ન આવડે ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો, પણ પછી ધીમે ધીમે ડાયરેક્ટ આવડવા જોઈએ. 7 2 14, -14 વત્તા 2 તો -12, સામે જઈએ તો +12/2 +6. બસ હોમવર્કમાં મારે આટલું જોઈએ. તમે પછી આખું આનું વ્યવસ્થિત વિસ્તરણ સાદુરૂપ આપીને તમે તારવો તો એ મારે જરૂર નથી, એ તમારી ઈચ્છા. તમારે આ સાદુરૂપ આપીને લખવું હોય તો એ છૂટ, અને ડાયરેક્ટ લખવું હોય તો છૂટ. પણ જો ડાયરેક્ટ ભૂલ થતી હોય તો શરૂઆતમાં આ રીતે લખું તો આમાં ભૂલ નહીં થાય. જો ડાયરેક્ટ ન આવડે અને એમાં કંઈ ડર લાગતો હોય તો પહેલાં થોડોક સમય લેવો, 10-15 એક્ઝામ્પલ આ રીતે કરવા પડશે. પછી ઓટોમેટિક તમારી ફાવટ આવી જશે એટલે તમે ડાયરેક્ટ પણ કરી શકશો, આવું કોઈ પણ સંયોજન આપ્યું હોય તો, ઓકે. હવે આપણે આગળ જઈએ, ઓકે. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે હું તમને કહું Fe3O4, એમાં એફીનો તો શું થશે જોવો જોઈએ. Fe3O4 તો ઓક્સિજનનો -2 હોય તો 4 2 8, -8 સામે જઈએ તો +8/3 તો +8/3, ઓકે, +8/3, ઓકે. તો આ જવાબ આવી ગયો +8/3. મતલબ મારો કહેવાનો અર્થ એવો છે કે જવાબ ગમે તે આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે. હજી 8/3 આ રીતે જવાબ લખો તો +8/3 કરશો તો 2.66. આ બે જવાબ સાચા, આ પણ સાચો આ પણ સાચો. ઓપ્શનમાં જે હોય ટીક કરજો, બે નહીં. 8/3 કેલ્ક્યુલેટરમાં કરશો તો 2.66 જ આવશે. તો ગમે તે જવાબ આવી શકે. અપૂર્ણાંકમાં પણ આવી શકે. Pb3O4, ચલો એમાં પીબીનો શું થશે? 4 2 8 -8 સામે જઈએ તો +8/3 તો +8/3 અથવા સેમ +2.66, ઓકે. ગમે તે આવી શકે. તમને આવું કહું Na2S4O6 એમાં સલ્ફરનો, ઓકે, શું થશે? 6 2 12, -12 વત્તા 2 -10 સામે જઈએ તો +10/4, ઓકે. 6 2 12 -12 વત્તા 2 તો -10 સામે જઈએ તો +10/4, 10/4 કરશો તો કેટલા થશે? +10/4 અથવા શું લખી શકાય? +2.5. ટૂંકમાં હું એવું કહેવા માગું છું જવાબ કોઈ પણ આવી શકે. Mn3O4 એમાં મેંગેનીઝનો Mn કેટલો થશે? આ કયો જોઈએ? 4 2 8 -8 સામે જઈએ તો +8/3 +8/3. તો જવાબ કોઈ પણ અપૂર્ણાંકમાં પણ આવી શકે, એટલે ચિંતા ન કરતા. પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, 0 હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, ઓકે. તમને આમાં પૂછે O2માં ઓક્સિજનનો, એ તો અગાઉ વાત થઈ ગઈ હતી, નિયમ નંબર 1, ઓકે. O2માં ઓક્સિજનનો તો O2માં ઓક્સિજનનો 0 જ થાય. O2માં ઓક્સિજનનો 0 થાય. તમારે ગણવું હોય તો ગણી લો આ રીતે. કોનો શોધવાનો છે? ઓક્સિજનનો. તો 2 × ઓક્સિજનનો ઓક્સિડેશન આંક =0. બીજું કંઈ છે ને, 2 ઓક્સિજન છે તો રીત આપણી છે એક્સ ધારીને. તો 2 × ઓક્સિજનનો ઓક્સિડેશન આંક =0, ઓકે. 2 × ઓક્સિજનનો શોધવાનો છે, એક્સ ધારી લો, ઓક્સિજનનો તો શોધવાનો છે ને, એનો મૂકતા પાછા -2, ઓકે.
અહીંયા ક્યાં એનો તો શોધવાનો, જેનો શોધવાનો એની કિંમત કેવી રીતે મૂકી શકો? એનો તો એક્સ ધારવાનો છે, જેની નીચે લીટી દોરી એનો એક્સ ધારવાનો. તો શું થશે? 2x બરાબર 0. તો શું થાય? x બરાબર 0. 0 છેદમાં 2 મતલબ 0. તો અહીંયા ઓક્સિજનનો કેટલો થાય? 0. સેમ ઓઝોન આપ્યો હોય તો એમાં ઓક્સિજનનો 0. તમને કે હીરો શાનો બન્યો હોય? કાર્બનનો. તો હીરામાં કાર્બનનો ઓક્સિડેશન કેટલો આવું પૂછે? હીરામાં હીરો ડાયમંડ આવતો ને 10મામાં ક્યાંક રચના, હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન આવું તમારે આવતું. ઓકે, તો એ બધા કાર્બનના બનેલા સંયોજન, એમાં અસંખ્ય કાર્બન એકબીજા સાથે આ રીતે જોડાયેલો, અસંખ્ય અનંત લંબાઈ સુધી આ રીતે અસંખ્ય કાર્બન સહસંયોજક બંધથી ત્રિપરિમાણીય રીતે ગોઠવાયેલો. તો બધા કાર્બન એકબીજા સાથે જોડાયેલા હશે. ઓકે, બધા કોણ જોડાયેલા હોય? કાર્બન. એનું કોઈ ફિક્સ સૂત્ર નથી. કેમ? ઓઝોનનું O3 હતું, ઓક્સિજન વાયુનું O2 હતું. તો હીરામાં કેટલા કાર્બન એવું ફિક્સ ન હોય, અસંખ્ય કાર્બન, અનંત કાર્બન જોડાયેલા હશે. તો બધા કાર્બન જ છે. જો કાર્બન બીજા કોની સાથે જોડાયેલો? કાર્બન સાથે, કાર્બન સાથે, કાર્બન સાથે અને કાર્બન સાથે. સામે કોની સાથે જોડાયેલો છે? કાર્બન સાથે જ છે. તો એમાં બધા કાર્બનની તો વિદ્યુત ઋણતા સેમ હોય. તો જોજો, આની બેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોત ને તો એક ગુમાવત ને એક મેળવત. પણ બેની વિદ્યુત ઋણતા સેમ હોય તો એક પણ ગુમાવશે નહીં ને એક પણ મેળવશે નહીં, બે ભાગીદારી કરશે. મતલબ અહીંયા એ ગુમાવતો પણ નથી અને મેળવતો પણ નથી, મતલબ તટસ્થ. હીરામાં કાર્બનનો કેટલો? 0. ગ્રેફાઇટ આપું તમને, ગ્રેફાઇટમાં કાર્બનનો કેટલો? 0. ઓકે, P4માં ફોસ્ફરસનો કેટલો? 0. S8માં સલ્ફરનો કેટલો? 0. અને બધાને તમે આ રીતે ધારીને કરી શકો. 4 into ફોસ્ફરસ, અહીંયા લખવું હોય તો 4 into ફોસ્ફરસનો ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ 0. 4 into ફોસ્ફરસનો શોધવાનો, x ઇઝ ઇક્વલ ટુ 0. તો 4x ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર 0. સેમ S8માં પણ તમે કહી શકશો. તો આવું કોઈ પણ સંયોજન આપ્યું હોય તો એમાં ચિંતા કરવી નહીં. ઓકે, હવે આગળ જઈએ. દાખલા તરીકે તમને આવું આપ્યું હોય, NH4 પ્લસમાં નાઇટ્રોજન, NH4 પ્લસમાં નાઇટ્રોજન. જો ક્યાં થઈ ગયું હતું પણ પાછું મારે કામ છે. NH4 પ્લસમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે ચેક કરવો છે. જોવો જોઈએ. તો શું કહેશો? નાઇટ્રોજનનો x ધારી લેશો. હાઇડ્રોજનનો +1 હોય. કેટલા હોય? +1. હા, પહેલામાં સામે લઈ જવામાં થોડુંક ધ્યાન રાખજો. એવા કેટલાક એક્ઝામ્પલ કરાવતા હું ભૂલી ગયો. હવે સાથે સાથે જોઈ જ લઈએ આપણે. જો શું થશે? 4 into હાઇડ્રોજનનો +1 હોય તો +4, સામે જઈએ તો -4, પણ અહીંયા +1 હતા. જો તમે આપણે કાયદેસર લખીએ, 1 into નાઇટ્રોજનનો +4 into હાઇડ્રોજનનો ઇઝ ઇક્વલ ટુ +1 સામે હતા. શું થશે? 1 into નાઇટ્રોજનનો x +4 into હાઇડ્રોજનનો +1 ઇઝ ઇક્વલ ટુ +1. x +4 ઇઝ ઇક્વલ ટુ +1. ઓકે, હવે +4 ને સામે લઈ જાઓ તો શું થશે? +1 તો હતો જ, આ +4 સામે જઈએ તો -4. શું થશે? આ +4 ને સામે લઈ જાઓ, અહીંયા +1 હતા, અહીંયા કેટલા હોય તો કે ઉપર હોય એટલા. એની સાથે આની કેલ્ક્યુલેશન કરવાની, આ સામે લઈ જાઓ પછી. ઓકે, સામે +1 હતા, આ લઈ ગયા સામે, તો -4 +1 કેટલા થઈ જશે? -3. તો આવા એક્ઝામ્પલમાં ખાસ શોર્ટકટ લખતા હોય, આવું લખશો ત્યારે તો કોઈ ભૂલ નહીં થાય, પણ શોર્ટકટ લખતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો. શું કરશું? હાઇડ્રોજનનો +1 હોય, નાઇટ્રોજનનો શોધવો છે, તો 4 હાઇડ્રોજન છે, +4 સામે જઈએ તો -4, ત્યાં શું હતું? +1. આ -4 સામે આવી ગયા, અહીંયા શું હતું? +1. તો બેની કેલ્ક્યુલેશન કરવાની, તો કેટલા થઈ જશે? -3. તમને આવું કે SO4 -2 એમાં સલ્ફરનું. તો જો સલ્ફરનો શોધવો છે, ઓક્સિજનનો 4 2 8 -8, એક ઓક્સિજનનો કેટલો હોય? -2. 4 2 8 -8 સામે જઈએ તો +8, પણ અહીંયા શું હતું? -2. તો આ સામે ગયા, એ કેટલા ગયા? -8 સામે ગયા તો +8 -2 +6. અથવા તો હજી એની પ્રેક્ટિસ કરી લો. 1 into સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 into ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -2. છે ઉપર આપ્યા છે જો વીજભાર -2. તો શું થશે? 1 into સલ્ફરનો x +4 into ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? -2. શું થશે? x -8 ઇઝ ઇક્વલ ટુ -2. તો આપણે આવતું હતું 4 2 8 -8. હવે -8 ને સામે લઈ જાઓ, શું થશે? +8, પણ અહીંયા -2 હતા. તો આપણે આ જ કર્યું હતું, 4 2 8 -8 સામે જઈએ તો +8 -2. આની સાથે ટૂંકમાં ગણતરી કરી લેવાની, જે સામે લઈ જાઓ આની સાથે ગણતરી કરી લેવાની. તો +8 -2 તો કેટલા થઈ ગયા? +6 આપણે લખ્યા છે. ઓકે, NO3 માઇનસ, એમાં નાઇટ્રોજનનો શું થશે? 3 2 6 -6 સામે જઈએ તો +6, જ્યાં -1 હતા, +6 -1 +5. આ રીતે કરવું હોય તો 1 into નાઇટ્રોજનનો +3 into ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -1. તો 1 into નાઇટ્રોજનનો કેટલો? x +3 into ઓક્સિજનનો કેટલો? -2 ઇઝ ઇક્વલ ટુ
સોરી -1 x - 6 ઇઝ ઇક્વલ ટુ -1 તો 3 2 6 -6 આવતા હતા -6 ને સામે લઈ જાઓ શું થશે +6 પણ અહીંયા શું હતું -1 તો કેટલા થઈ જશે +5 ઓકે તો આવા સંયોજનમાં ધ્યાન રાખજો ઓકે તો NH4 પ્લસ ઓકે એમાં નાઇટ્રોજનનો કેટલો આવ્યો -3 NO3 માઇનસ એમાં કેટલો આવ્યો +5 જો આને રિલેટેડ જ એક એક્ઝામ્પલ હવે કરાવું છે NH4 પ્લસમાં આપણે નાઇટ્રોજનનો ગણો NO3 માઇનસમાં આપણે નાઇટ્રોજનનો ગણો તો એને રિલેટેડ એક એક્ઝામ્પલ મારે તમને કરાવવું છે જો એક્ઝામ્પલ હું તમને કહું NH4 NO3 એમોનિયમ નાઇટ્રેટમાં નાઇટ્રોજનનો 2 નાઇટ્રોજન આપ્યા છે હવે જો તમે સીધું આને x ધારીને કરશો ને તો જવાબ આવશે નહીં આપણે ટ્રાય કરીએ આપણે જે શીખ્યા છે એ મુજબ આપણે શોધવાનો છે નાઇટ્રોજનનો ટોટલ નાઇટ્રોજન જોઈ લેવાના કેટલા છે 2 નાઇટ્રોજન તો 2 ઇન્ટુ નાઇટ્રોજનનો ઓક્સિડેશન પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજનનો ઓક્સિડેશન પ્લસ 3 ઇન્ટુ ઓક્સિજનનો ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે નાઇટ્રોજનનો શોધવા છે તો 2 ઇન્ટુ x પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજનનો +1 હોય પ્લસ 3 ઇન્ટુ ઓક્સિજનનો -2 હોય ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે શું થશે 2x પ્લસ 4 -6 ઇઝ ઇક્વલ ટુ 0 તો +4 -6 કેટલા થાય -2 તો 2x - 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થશે 2x ઇઝ ઇક્વલ ટુ +2 તો x ઇઝ ઇક્વલ ટુ +1 તો બે નાઇટ્રોજનનો આનોય +1 ને આનોય +1 પણ આ રીત ખોટી છે તમે ભૂલ ન કરો એટલે જ મેં એકવાર ખોટી રીતે કરાવ્યો આ એક્ઝામ્પલમાં આવી રીત કરવાની નથી આ એક્ઝામ્પલ પૂરતું જ કહું છું પછી બધામાં આવું ન કરતા હું એક અલગથી એક્ઝામ્પલ આપું છું ઓકે આ એક્ઝામ્પલ પૂરતી જ હું તમને વાત કરું છું તમને આ એક્ઝામ્પલ આપ્યું હોય NH4 NO3 તો તમારે આનો જવાબ આ બે નાઇટ્રોજનની નીચે લીટી દોરી હોય તો બે નાઇટ્રોજનનો +1 આવશે નહીં ઓકે આનો +1 રીત મુજબ તો આપણે જે અત્યાર સુધી શીખ્યા છે એ મુજબ તો જવાબ શું આવ્યું +1 પણ એ ખરેખર જવાબ ખોટો છે આ જવાબ કેવો છે ખોટો આ અલગથી એક્ઝામ્પલ છે અપવાદરૂપ કેસ છે અને અલગથી જ આપણે ચેક કરશું તમને આપ્યું હોય ને NH4 NO3 ત્યારે હંમેશા બે નાઇટ્રોજનનો પૂછ્યો હશે તમને અથવા આનો પૂછ્યો કે આનો પૂછ્યો પણ તમારે આ રીતે શોધવાનું નથી આ બેને અલગ કરી લેવાનું NH4 NO3 કેમ NaCl છે NaCl એ શાનું બન્યું હોય Na પ્લસ અને Cl માઇનસ એમાં NH4 NO3 છે એ શાનું બન્યું હોય તો કે NH4 પ્લસ અને NO3 માઇનસ આ બંનેનું બન્યું હવે આ બેને અલગ અલગ કરીને હવે નાઇટ્રોજનનો શોધવાનો હમણાં આપણે શોધ્યો હતો આગળના પેજ ઉપર ઓકે આ બેને અલગ અલગ કરી અને પછી જ તમારે હવે નાઇટ્રોજનનો શોધવાનો અહીંયા જો હમણાં કરાયું હાઇડ્રોજનનો +1 હોય તો +4 સામે જઈએ તો -4 +1 તો કેટલા થઈ જશે +3 હાઇડ્રોજનનો +1 હોય 4 હાઇડ્રોજન છે +4 સામે જઈએ તો -4 વત્તા +1 તો સોરી +3 ની -3 શું થશે -3 લ્યો બાજુમાં લખો -3 ઓકે આ નાઇટ્રોજનનો શોધો 3 2 6 -6 સામે જઈએ તો +6 -1 તો +5 તો એક નાઇટ્રોજનનો -3 બીજા નાઇટ્રોજનનો +5 ક્યાં નાઇટ્રોજનનો કેટલો આવ્યો ખાસ જોજો આ બંનેના એક્ઝામ્પલ મેં આગળના પેજ ઉપર કરાવ્યા NH4 NO3 જો NH4 પ્લસમાં નાઇટ્રોજનનો કેટલો આવ્યો હતો -3 અને NO3 માઇનસમાં નાઇટ્રોજનનો કેટલો આવ્યો હતો +5 અહીં સાદુરૂપ આપ્યું છે એ રીતે જોઈ લેજો પણ અહીંયા ડાયરેક્ટ પેલી રીતે જો બેનો x ધારીને કરશો ને બે નાઇટ્રોજન જ છે તો જવાબ +1 આવશે ઓપ્શનમાં આપ્યો જ હશે +1 એક ઓપ્શન આવ્યો -3 +5 એક ઓપ્શન એવો આપ્યો છે +5 -3 ઓકે તો પહેલા નાઇટ્રોજનનો લખાય -3 અને પછી બીજા નાઇટ્રોજનનો +5 તો આ ઓપ્શન આવે -3 +5 પણ +5 -3 નો આવે આનો +5 નથી આવતો આનો +5 એટલે ખાસ ઓપ્શન ચેક કરજો કોઈ એકનો જ પૂછ્યો હોય તો એ મુજબ જવાબ આપશો પણ એક ઓપ્શન તો આવો આપ્યો જ હશે +1 પણ એ ખરેખર જવાબ આવે નહીં એટલે ખાસ કાળજી રાખજો બરાબર છે બીજા કેટલાક એક્ઝામ્પલ આપણે જોવા છે ઓકે જો બિલકુલ નવી વાત આવે અપવાદ જેવા જ કિસ્સા છે કે ભાઈ બંધારણ આધારિત ઓકે મતલબ તમે એમાં બંધારણ જાણતા હોવા જોઈએ એવા સંયોજનનું ઓક્સિડેશન એમાં ઉપરની જે આપણે રીત શીખ્યા છીએ એ ડાયરેક્ટ રીતથી શોધશું તો જવાબ સાચો આવશે નહીં પણ એમાં કંઈક બંધારણ ચેક કરવું પડશે તો કે સાહેબ બંધારણ એટલે શું તમે 10માં ભણીને આવ્યા છો અને તમે શું કહો CH4 નું નામ શું CH4 નું નામ શું મિથેન તો આ મિથેનનું અણુસૂત્ર છે મિથેનનું તમને કોઈ અણુસૂત્ર પૂછે તો શું થાય CH4 આ શું થઈ ગયું અણુસૂત્ર શું થઈ ગયું અણુસૂત્ર પણ એનું બંધારણીય સૂત્ર શું
બંધારણીય સૂત્ર, બંધારણીય મતલબ કેવી રીતે એમાં બંધ બન્યા છે એ દર્શાવતું સૂત્ર, બંધ રચના દર્શાવતું સૂત્ર એને કહેવાય બંધારણીય સૂત્ર. આમાં ક્યાંય બંધ નથી દર્શાવ્યો. તો આપણે ખબર છે કે મિથેનનું બંધારણ આવું છે, તમે 10માં ભણી ગયા છે. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન સિંગલ બોન્ડથી જોડાયેલા છે, આવું જ છે ને. તો આ એનું અણુસૂત્ર થઈ ગયું, આ બંધ દર્શાવતું સૂત્ર. તો અણુમાં રહેલા પરમાણુ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એની વચ્ચે કેવા બંધ છે એ દર્શાવતું સૂત્ર, એનું શું કહેવાય? બંધારણીય સૂત્ર. શું કહેવાય ને? બંધારણીય સૂત્ર. તો આ મિથેન નામ છે, આ એનું અણુસૂત્ર થઈ ગયું, આ એનું શું થઈ ગયું? બંધારણીય સૂત્ર. ઓકે, તો બંધ દર્શાવતું સૂત્ર એને બંધારણીય સૂત્ર. તો આપણે અહીંયા પણ એવી જ વાત કરવી છે, બંધારણ આધારિત કેટલાક એક્ઝામ્પલ જોવા છે અને ખૂબ કામની વસ્તુ છે, ખૂબ જ અગત્યની વસ્તુ છે. જોઈએ આપણે. હું પહેલું તમને કહું, H2SO5, H2SO5 5. ઓકે, 5 આપ્યા છે, નીચે લખાઈ 5 છે, 5. પહેલાં તો આનું નામ જોઈએ, તો કે ભાઈ આનું નામ શું થશે? પર મોનો સલ્ફ્યુરિક એસિડ. શું નામ છે આનું? પરમોનો સલ્ફ્યુરિક એસિડ અથવા કેરો એસિડ અથવા કેરો એસિડ. કેરો નામના સાયન્ટિસ્ટ બનાવેલું એસિડ છે એટલે નામ આપી દીધું કેરો એસિડ, એનું ઉપનામ. ખૂબ અગત્યની વસ્તુ છે, આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. બધી જ જીનીટની બધી જ એક્ઝામમાં, ગુજરાત બોર્ડ જીનીટ બધી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલો પ્રશ્ન પરમોનો, અત્યારે જે 4 કરાવું છે 4 પરમોનો સલ્ફ્યુરિક એસિડ અથવા કેરો એસિડ. ઘણી બુકમાં ને કેરોઝ એસિડ લખે છે, કેરોઝ એસિડ. તો બે એક જ થયું. ઓકે, સાચું આ છે, કારણ કે ઇંગ્લિશમાં એને શું થાય? CARO, કેરો. કેરો નામના સાયન્ટિસ્ટે બનાવ્યો હતો. કેરોનો એસિડ છે એટલે કેરોઝ, એપોસ્ટોપિક એસ લખે છે, એપોસ્ટોપિક એસ લખે છે, કેરોઝ એસિડ. ઓકે, એટલે ઘણી ગુજરાતી બુકમાં કેરોઝ, આવું જ બોલો છો ને, કેરોઝ, તો એટલે કેરોઝ લખ્યું છે. ઓકે, કોને કહેવાય? H2SO5 પરમોનો સલ્ફ્યુરિક એસિડ અથવા તેનું બીજું નામ શું? કેરો એસિડ. ઓકે, ચલો આપણે આમાં સલ્ફરનો ઓક્સિડેશન આ ગણવો છે. ગણો જોઈએ, સલ્ફરનો ઓક્સિડેશન આ ગણો કેવી રીતે થશે. તો અહીં સલ્ફરનો ઓક્સિડેશન આ ગણું એ જ રીતે આપણે જે શીખાતે સિસ્ટમથી જશું. 2 હાઇડ્રોજનનું ઓક્સિડેશન આ ડાયરેક્ટ ગણશો તોય ચાલશે. 5 2 10 -10 વત્તા 2, ઓક્સિજનનો -2 હોય, 5 ઓક્સિજન છે તો 5 2 10 -10 વત્તા 2 કેટલા થાય? -8. સામે જઈએ તો +8. આપણે કાયદેસર ગણીએ. 2 હાઇડ્રોજન +1 સલ્ફર +5 ઓક્સિજનનો ઓક્સિડેશન. ઓકે, શું થશે? 2 હાઇડ્રોજનનો કેટલો? +1 +1 સલ્ફરનો કેટલો? X +5 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. મેં શું લખ્યું છે આખું? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. પણ 5 કેટલો થશે ઓક્સિજનનો? -2 ઇઝ ઇક્વલ ટુ આખાનો 0. ઓકે, શું થશે? +2 + x -10 ઇઝ ઇક્વલ ટુ 0. તો -10 વત્તા 2 તો આપણે થતું હતું, 5 2 10 -10 વત્તા 2 તો શું થશે? x -8 બરાબર 0. તો શું થશે? -8 સામે લઈ જાઓ તો x બરાબર +8. તો આ જવાબ આવી ગયો. કેટલો આવ્યો? +8. કેટલો આવ્યો? +8. સારું, હાલો, આ જવાબ સાચો કે ખોટો? આ જવાબ સાચો કે ખોટો? તમને શું લાગે? સલ્ફરનો કેટલો આવ્યો? સલ્ફરનો ઓક્સિડેશન આંક કોનો આવ્યો? સલ્ફરનો +8. સાચો કે ખોટો? ખોટો છે. શું કામ ખોટો? હાલો કયો, વિચારો જોઈએ. શું કામ આ ખોટો? વિચારો. એકવાર વિડીયો સ્ટોપ કરીને વિચારી લો, પછી વિડીયો સ્ટાર્ટ કરજો જે વિચાર આવે. ચલો સ્ટોપ કરો. ઓકે, શું કંઈ વિચાર આવ્યો? શું કામ ખોટો? હા, ખોટો છે. જો કોઈને આવો વિચાર નહીં હોય, એકદમ સાદો જવાબ છે. શું કામ ખોટો ને? તમે બહુ ક્યાંક આમ વિચિત્ર વિચારતા હશો, શું કામ ખોટો, શું કામ ખોટો? સાહેબ અમારે તો આવ્યું જ નથી, કેમ ખબર પડે? બધું આવી ગયું. જે તમે શીખા હોય ને એમાંથી જ વિચારવાનું હોય. જો હાલી ગયું હોય ને, આગળ ક્યાંક મેં સમજાવી દીધું હોય તો જ મેં તમને વિચારવાનું કીધું હોય, આવી ગયું હોય તો જ. ઓકે, બાકી મેં ચલાવ્યું જ નથી તો હું તમને વિચારવાનું થોડું કહું. ચલાવી દીધું હોય તો જ વિચારવાનું કહું. જો આ કંઈક કારણ આવું છે કે આ જવાબ બિલકુલ ખોટો છે, ખોટો જવાબ છે. શું કામ? તો કે ભાઈ સલ્ફરનો અહીં કેટલો આવ્યો? +8. એનો મતલબ આ સંયોજનમાં સલ્ફરનો +8, એનો મતલબ આ સંયોજનમાં સલ્ફર 8 ઇલેક્ટ્રોન ગુમાવે. તમને ખબર છે, ગુમાવે તો આગળ પ્લસ અને મેળવે તો આગળ માઇનસ. કેમ? એને પ્લસ લખો એનો મતલબ શું થાય?
1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો અહીં સલ્ફરનો +8 મતલબ 8 ગુમાવે. સલ્ફર કેટલા ગુમાવે? 8. હવે તમારા ખીચામાં 100 રૂપિયા પડ્યા છે. હાલો ધારો કે તમારા ખીચામાં માત્ર 100 રૂપિયા છે, તો તમે વધુમાં વધુ કેટલા ગુમાવી શકો? કેટલા વાપરી શકો? 100. 200 વાપરી શકો. હવે તમારા ખીચામાં 100 જ રૂપિયા છે, 200 કેવી રીતે વાપરી શકો? યાર યાદ કરો, સલ્ફર સમૂહ નંબર 16નું તત્વ છે. સમૂહ નંબર 16, એનો નંબર એ 16 અને સમૂહ નંબર 16 એની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. નિયોન, નિષ્ક્રિય વાયુ પછી નિયોન, 3s2 3p4. આ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના, એની સંયોજકતા કક્ષકમાં 6 જ ઇલેક્ટ્રોન હોય, તો 8 કેવી રીતે ગુમાવે? એની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં? સંયોજકતા કક્ષકના અંદરના ઇલેક્ટ્રોન તો ક્યારેય ન ગુમાવે. કોઈ પણ તત્વ આખા કેમેસ્ટ્રીમાં ગુમાવવું તો માત્ર ને માત્ર બાહ્યતમ કક્ષક અથવા તો સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જ ગુમાવી શકાય. અંદરના ઇલેક્ટ્રોન નેવર. તો એની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે, તો 8 કેમ ગુમાવે? તમારા ખીચામાં 100 જ રૂપિયા હોય, તમે 200 કેમ વાપરી શકો? 200 કેમ ગુમાવી શકો? ઇમ્પોસિબલ વસ્તુ છે. 90 ગુમાવી શકો, 80 ગુમાવી શકો, 50 ગુમાવી શકો, પણ 110 કેમ ગુમાવશો? 101 નહીં ગુમાવી શકો. 100 જ રૂપિયા છે, તો એની પાસે 6 જ છે. સલ્ફર પાસે 6 જ ઇલેક્ટ્રોન હોય, તો 8 કેમ ગુમાવે? 8 પોસિબલ જ નથી. તો સાચો જવાબ આ હતો કે સાહેબ 8 શું કામ ન આવે? તો કે એની પાસે 8 ઇલેક્ટ્રોન છે જ નહીં, તો 8 કેવી રીતે ગુમાવે? ઓકે, તો એનો +6 આવવો જોઈએ મેક્સિમમ. આ જવાબ ખોટો છે. હવે શું કામ ખોટો આવ્યો? તો કે આ જગ્યાએ ભૂલ છે. આ જગ્યાએ ભૂલ છે. આપણે ઓક્સિજનનો કેટલો લઈ લીધો? -2. જો હવે પ્રશ્ન હતો બંધારણ આધારિત. હજી આપણે કંઈ બંધારણ જોયું જ નથી, તો પહેલાં એનું બંધારણ ચેક કરવું પડે કે H2SO5નું બંધારણ અહીંયા દોરું છું. બંધારણ કંઈક આવું હોય, આ યાદ રાખવાનું છે. સિંગલ બોન્ડ O, બોન્ડ O, બોન્ડ H. આ H2SO5 કેરોઝ એસિડનું બંધારણ છે. H બોન્ડ O, બોન્ડ S, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, બોન્ડ O, બોન્ડ O, બોન્ડ H. ઓકે, આ કેરોઝ એસિડનું બંધારણ છે ને, યાદ રાખવાનું છે. ઓકે, બધાને યાદ હોવું જોઈએ. મોઢે મૌખિક તમને ગમે ત્યારે પૂછું ત્યારે યાદ હોવું જોઈએ. ઓકે, હવે જો આમાં જો તમને શું દેખાય છે? જો તો બધા ઓક્સિજન સરખા દેખાય છે, કંઈક નવું દેખાય છે. નિયમ નંબર 5 ઓક્સિજન માટે જોઈ ગયા. તેમાં અપવાદ નંબર 1 પેરોક્સાઇડ ઓક્સિજન. પેરોક્સાઇડ આપણે કોને કહેતા હતા? O બોન્ડ O હોય, O સિંગલ બોન્ડ O હોય તો એને પેરોક્સાઇડ કહેવાય. છે કે O સિંગલ બોન્ડ O? આ રહ્યું જો, આ જગ્યાએ છે O સિંગલ બોન્ડ O. તો આ ખરેખર પેરોક્સાઇડ સાંકળ. મેં તમને કીધું હતું પેરોક્સાઇડ ચેઇન. તો આ બે ઓક્સિજન સાદા ઓક્સિજન નથી, પેરોક્સાઇડ ઓક્સિજન છે. આ O સિંગલ બોન્ડ O નથી, આ નથી, આ નથી. તો આ 3 ઓક્સિજન સાદા ઓક્સિજન છે. આ 2 ઓક્સિજન પેરોક્સાઇડ ઓક્સિજન છે. તો આનો -2 થાય નહીં. આપણે 5 કેટલો લઈ લીધો? -2. સમજ પડે? હજી હું લખીશ એટલે ખ્યાલ આવશે. જો હવે આપણે આ રીતે લખીએ પાછું, તો 2 * હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક, આખું લખજો તમે, 2 * હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક પ્લસ 1 * સલ્ફરનો ઓક્સિડેશનાંક પ્લસ, હવે જો એમાં જે 5 ઓક્સિજન આપ્યા છે ને, 5 એક સરખા નથી. એમાંથી 2 ઓક્સિજન પેરોક્સાઇડ પ્રકારના છે અને 3 ઓક્સિજન સાદા ઓક્સિજન છે. તો 5 સરખા નથી, તો 3 એક સરખા છે, બાકીના 2 બીજા પ્રકારના છે. તો 2 રીતે લખવું પડશે. 3 * ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક, કારણ કે 3 ઓક્સિજન તો સાદા ઓક્સિજન છે -2 વાળા, તો એ સામાન્ય, સાદા મતલબ સામાન્ય ઓક્સિડેશન આંક પ્લસ 2. 2 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ. તો શું લખશું? 2 * ઓક્સિજનનો પેરોક્સાઇડ ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા 2 અલગ અલગ પ્રકારના ઓક્સિજન છે, 2 પ્રકાર, ટોટલ 5 ઓક્સિજન. 5 સરખા નથી. આપણે 5 નો -2 મૂક્યો હતો. ઓકે, 5 સરખા નથી, લખવું પડશે એમાં. તો 2 * હાઇડ્રોજનનો +1 કિંમત મૂકીએ, 1 * સલ્ફરનો x પ્લસ 3 * ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક કેટલો થાય? -2 પ્લસ 2 * ઓક્સિજનનો પેરોક્સાઇડ, મતલબ પેરોક્સાઇડ સ્વરૂપે હોય ત્યારે કેટલા થશે? -1 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે 5 ઓક્સિજન કેવા લઈ લીધા હતા? -2, પણ એવું નથી. 5 -2 વાળા નથી. 3 -2 વાળા મતલબ સાદા ઓક્સિજન છે અને 2 પેરોક્સાઇડ મતલબ -1 વાળા. હવે ગણો શું થશે? +2 પ્લસ x, 3 × 2 = 6, -6, 2 × -1 તો શું થશે? -2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો -2 + 2 કેન્સલ, તો x - 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર +6. લ્યો, આ જવાબ આવી ગયો. +6 તો આવી શકે ને. તો અહીં H2SO5 માં સલ્ફરનો કેટલો આવ્યો?
+6 આ સાચો જવાબ +6 આ એનો સાચો જવાબ આવશે +6 ઓકે એટલે ખાસ કાળજી રાખજો એ નવી વાત શું આવી કે ભાઈ આ 5 ઓક્સિજન છે 5 સાદા નથી કેમ ખબર પડી બંધારણ દોર્યું તો સામે આવ્યું O બોન્ડ O છે એમાં વગર બંધારણે તો સામે જ નહોતું આવ્યું તો આપણે 5 ને કેવા ધાર્યા હતા સાદા ઓકે તો બંધારણ દોરશો તો ખબર પડશે તો આનું બંધારણ તમને યાદ હોવું જોઈએ ઓકે તો કે સાહેબ અમને બધાના બંધારણ કેમ ખબર પડે બધાના દોરવાના નથી જે 4 એક્ઝામ્પલ છે હું અત્યારે કરાવી દેવાનો છે 4 સિવાય તમારે કંઈ આવશે નહીં ચિંતા ન કરતા ઓકે આ કેરોજ એસિડ છે સેમ આના જેવું બીજું એક્ઝામ્પલ જોઈએ જો આ રહ્યું H2S2O8 એમાં સલ્ફરનું ઓકે H2S2O8 પહેલાં તો એનું નામ તો કે પર ડાયસલ્ફ્યુરિક એસિડ પર ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા તેને કહેવાય માર્શલ એસિડ ઓકે પર ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા માર્શલ એસિડ અને આના પછીના લેક્ચરમાં જોશું કારણ કે લેક્ચર ખૂબ લાંબો થઈ જશે અને ઘણા લોકોને નેટમાં કનેક્ટિવિટી નથી આવતી તો પ્રોબ્લેમ પડે છે જે ખાસ ગામડામાં છે એના માટે 40 મિનિટ ઉપરના લેક્ચર ઘણા લોકો ફોન કરીને ના પાડે છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરશું બરાબર છે પણ એક એક્ઝામ્પલ આગળનું જોઈ લેજો